જૂનાગઢમાં ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે। 15મી ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો આ મેળો ચાલશે। તંત્ર દ્વારા મેળાને મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। 30 જેટલી સમિતિઓના ખભે વ્યવસ્થાઓની જવાબદારી સોંપાઈ છે। સાંજે ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં ડમરૂ યાત્રા કાઢવામાં આવશે। મહાઆરતી અને ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરીને મેળાનો પ્રારંભ કરાવવામાં આવશે। 55 કિલોના તાંબાના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરાવવામાં આવ્યું। સાધુ સંતો અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ધ્વજારોહણના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારની તળેટી એટલે કે ભવનાથ ખાતે આજથી મહાશિવરાત્રીના મેળાનો શુભારંભ થયો છે। ત્યારે રાજ્ય સહિત દેશભરમાંથી મેળામાં ભાગ લેવા માટે ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે, જેની સુરક્ષા અને સગવડતા માટે ખાસ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી। 30 જેટલી સમિતિઓના ખભે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે। આજ મેળાના પ્રથમ દિવસે સાંજે ડમરૂ યાત્રાનું આયોજન કરાયું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। મહાશિવરાત્રીના મેળાને ભક્તિ, ભજન અને ભોજનનો પવિત્ર ત્રિવેણી સંગમ માનવામાં આવે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનની સાથે સાથે મેળામાં ધૂણી ધખાવીને બેઠેલા નાગા સાધુઓના આશીર્વાદ લે છે। મેળામાં મુખ્ય આકર્ષણ શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી સાધુ સંતોની ભવ્ય રવેડી પણ છે। આ રવેડી ભવનાથ ક્ષેત્રના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ભવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પહોંચે છે। ત્યાં પવિત્ર મૃગી કુંડમાં સાધુ અને મહામંડલેશ્વરોના શાહી સ્નાનનું આયોજન કરવામાં આવે છે, જે આ મેળાનો સૌથી આધ્યાત્મિક પડાવ મનાય છે। ભવનાથ તળેટી ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે તારીખ 11 થી 14મી ફેબ્રુઆરી દરમિયાન 2 સત્રમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જેમાં દેશ વિદેશના ખ્યાતનામ કલાકારો અહીં સ્થાનિક કલાકારો ભક્તિ રસ પીરસશે। आज 11 तारीख से भवनाथ एरिया में महाशिवरात्रि मेले का प्रारंभ हुआ है। इस बार ये मेला कुछ अलग तरीके से हो रहा है। जैसा कि आप जानते हैं, इस मेले को हमने थोड़ा विस्तारित किया है। पहले ये मेला भवनाथ एरिया तक सीमित था, अब इसको बढ़ा के 3 किलोमीटर का पूरा एरिया भी इस मेले के प्रांगण में ले लिया गया है। हर हરના નાદ સાથે ધજાનું રોહણ થયું છે। હું વાત કરું છું મહાશિવરાત્રી પર્વની, તો આજે ભવનાથ મંદિર ખાતે સાધુ સંતો તેમજ પ્રશાસન દ્વારા વિધિવત રીતે ધજાનું પૂજન તેમજ ધજા ચડાવવામાં આવી છે। આજથી જે મહાશિવરાત્રીનો મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સાધુ સંતો તેમજ પ્રશાસનની ઉપસ્થિતિમાં મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। લાખો શ્રદ્ધાળુ છે આ મેળાનો મોજ માણી રહ્યા છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।